નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વર્ષ 1907 થી રાષ્ટ્ર સેવામાં સતત કાર્યરત એલેમ્બિક ગ્રુપે આજે પોતાના ગૌરવવંતા 119 વર્ષ પૂર્ણ કર્યા છે. પોતાની 119મી સ્થાપનાના વર્ષગાંઠ નિમિત્તે એલેમ્બિક ગ્રુપ અને એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વારા અનેક સામાજિક કાર્યોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 119મી વર્ષગાંઠ નિમિત્તે એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વારા પ્લાન્ટિંગ ફોર અ બેટર ટુમોરો અંતર્ગત VMC અને SSNLના સહયોગથી છાણી કેનાલ પાસે 11,900થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું, જેમાં એલેમ્બિક ગ્રુપના MD અને CSR ફાઉન્ડેશનના ટ્રસ્ટી માલિકા ચિરાયુ અમીન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરની 37થી વધુ સરકારી શાળાઓ અને NGOના 11,900થી વધુ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. માનવ સેવાના પ્રયાસ રૂપે કરખડી ખાતે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં કર્મચારીઓ અને સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આપાતકાલીન સ્થિતિમાં રક્ત ઉપલબ્ધ કરાવવા માટે શરૂ થયેલી બ્લડ લિંક હેલ્પલાઇન મારફતે અત્યાર સુધીમાં 500થી વધુ દર્દીઓને નવજીવન મળ્યું છે. આજે એકદમ ખુશીની વાત છે કે એલેમ્બિકને 119 વર્ષ થયા અને અમે વડોદરામાં આટલા વર્ષોથી કામ કરીએ છીએ. આજે આ પ્રોજેક્ટ લીધો છે કે એના પર્યાવરણ સારું રહે આપણું, એના માટે વી વિલ બી પ્લાન્ટિંગ 11,900 ટ્રીઝ, જે લોકલ વેરાયટીના હોય કે જે આ વેધરમાં સારી રીતે રહી શકે. વી કેન ગ્રો ધેમ વેલ અને આના લીધે ફ્યુચર બી આપણું સારું થાય, કાર્બન ક્રેડિટમાં સારો ફરક પડે અને વન ઓફ ધીઝ થિંગ્સ વી આર વેરી હેપી ટુ ડુ ધીસ. કયા વૃક્ષો હશે? એમાં કપોક છે, લીમડો છે, બદામ છે, કરંજી છે. એ પ્રમાણે જે બી લોકલ વેરાયટી છે એ જ પ્રમાણે નક્કી કર્યું છે બધું. આજે એલેમ્બિક ગ્રુપે 119 વર્ષ પૂર્ણ કર્યા છે. 1907માં અમારી સફર ચાલુ થયેલી, ત્યારથી જ પ્રજાલક્ષી કામો ઘણા કરતા આવ્યા છીએ. આજે પણ ઘણા પ્રજાલક્ષી કામો થઈ રહ્યા છે. અહીંયા VMC વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને SSNLના સહયોગથી અમે લગભગ 1 થી 1.5 મહિનામાં 11,900 ઝાડ ઉગાવવાના છે અને એની જોડે 3 વર્ષ અમે માવજત પણ કરીશું. વડોદરાને ગ્રીન બેલ્ટ મળે, ગ્રીન કવરેજ મળે એ હેતુથી આ ઝાડ થઈ રહ્યા છે. એના સિવાય લગભગ 11,900 બાળક સરકારી સ્કૂલોમાં અને એના સિવાય ઘણી NGOsમાં અમે લોકો એક ટાઈમનું ભોજન પણ આપી રહ્યા છીએ અને એ એક્ટિવિટી લગભગ 4-5 દિવસથી ચાલુ છે અને હજુ અઠવાડિયું ચાલુ રહેશે. એના સિવાય રક્તદાન શિબિરનું આયોજન અમારા પ્લાન્ટ્સ પર થયું છે. બ્લડ લિંક એ ઘણા 6 મહિનાથી વડોદરા શહેરને ખબર છે. અમે લગભગ 501 દર્દીઓને બ્લડ પહોંચાડ્યું છે. કોઈને બ્લડ જોઈતું હોય તો સીધો અમને ફોન કરે, બ્લડ એમને મળી જતું હોય છે, કેમ કે બ્લડની અછત બહુ થતી હોય છે. તો એ બ્લડ લિંકમાં બ્લડની અછત ના થાય એ કારણે કરખડી પ્લાન્ટ પર અમારા બ્લડ ડોનેશન કેમ્પ્સ થઈ રહ્યા છે. આવી પ્રજાલક્ષી કામો અમારા CSR થકી બહુ જ ચાલતા હોય છે. કરખડી ગામ છે, જરોદ છે, પાનેલાવ છે, એના એરિયામાં અમે લોકો રેગ્યુલર સતત 365 દિવસ કંઈક ને કંઈક પ્રજાલક્ષી કામ કરતા હોઈએ છીએ અને આજે જે 119 વર્ષ થયા છે એની અમને બધાને ઘણી ખુશી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 119 વર્ષની આ યાત્રાને સમાજ અને પર્યાવરણ પ્રત્યેની સમર્પિત સેવા સાથે ઉજવીને એલેમ્બિક ગ્રુપે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 119 વર્ષના ભવ્ય વારસા સાથે એલેમ્બિક ગ્રુપે ભવિષ્યમાં પણ ટકાઉ વિકાસ અને સામાજિક કલ્યાણ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.